એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આવે છે, એનું નામ છે જમકુડી. 31મી મેના આવે છે અને આ મારી માટે પહેલી ગુજરાતી ફિલ્મ છે જેમાં હું એક્ટિંગ કરવા જઈ રહ્યો છું ને આટલી મોટી ઇન્ડસ્ટ્રી છે આપણી, તેમાં હું મારો પગ મૂકવા જઈ રહ્યો છું પહેલી વાર. તો પ્લીઝ બધા સહપરિવાર સાથે જોજો. ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ અને આ ફિલ્મમાં હું છું, ઓજસભાઈ છે, માનસી પારેખ છે, નિસર્ગ ત્રિવેદી છે, સંજય ગલસર છે, ભાવિનીબેન જાની છે. આટલા બધા તમામ કલાકારો છે અને પ્રોપર ફેમિલી એન્ટરટેનર છે. બહુ ટાઈમ પછી એક ફેમિલી એન્ટરટેનર ફિલ્મ આવી રહી છે. સો પ્લીઝ બધા આખું જેટલા બી લોકો હોય તમારા જાણ કરાવવામાં બધાને લઈ જાજો. મૂવી ગમશે બધાને. સ્ટોરી એટલે આમાં આપણું જે એક ફોકલોર છે, આપણું જે એક જે લોકવાહિકા છે કે એક રાજાને 100 રાણી. તો અમે લોકોએ એમાં એવી રીતના કર્યું છે કે એ કેમ આવી, એ શું હતું, પોતાની એક આપણું એક હોપ આપી છે, એક પોતાનું ટેક આપ્યું છે એમાં. ને મારી માટે હું મુંબઈથી આવું છું, તો મારું ગુજરાતી મુંબઈ જેવું ગુજરાતી છે. તેથી ગુજરાતમાં ગુજરાતી બોલાતું હોય એટલું ગુજરાતી નથી આવડતું મને, પણ મૂવીમાં એવું સારું કર્યું છે કારણ કે અમે ત્યાં હતા, ઓજસભાઈ હતા જ્યાં મને હેલ્પ કરતા હતા કે આવી રીતના બોલવાનું. નમસ્કાર વડોદરા, હું છું ઓજસ રાવલ. ખૂબ આનંદ થઈ રહ્યો છે પુનઃ એકવાર મીડિયા પરિવારને વાત કરીને. એક ભૂતપૂર્વ પત્રકાર તરીકે મને જ્યારે આવવાનો મોકો મળે છે, પછી સ્ટેન્ડઅપ કોમેડી હોય, ચલચિત્રો હોય, સિરિયલો હોય કે મારા નાટકના શો હોય, વડોદરા હૈયે વસે છે, વસ્તુતું અને કાયમ વસ્તુ રહેશે. અને એવો જ એક પુનઃ સુવર્ણ અવસર મળ્યો છે. એક આવનારી અમારી ચલચિત્ર જેનું નામ છે જમકુડી, એ ફિલ્મની ટીમ અને એ ફિલ્મની ટીમ આજે અહીંયા આવી પહોંચી છે વડોદરામાં. ફિલ્મ વસો અને ગોંડલમાં શૂટ થયેલી, જેનું ટ્રેલર બહાર આવ્યું ત્યારે ખૂબ બધો સરસ પ્રતિસાદ એને મળ્યો. સંગીતમાં વાત કરીએ તો એવા સંગીતમય નિર્માત્રી છે અમારા, જે અભિનેત્રી પણ છે અને ગાયિકા પણ છે, માનસી પારેખ, એટલે કે માનસી પાર્થિવ ગોહિલ. એમના પ્રોડક્શન બેનર હેઠળ આ ફિલ્મ જે બની છે એમાં એમણે ગીત પણ ગાયું છે. અને એક ઉભરતું નામ ગુજરાતી ગીત સંગીતની દુનિયામાં અઘોરી મ્યુઝિક સાથે મળી અને આ જમકુડીની વાર્તા કે જે આપણી એક નાનકડી એક લીટી અથવા બે લીટી હતી કે એક રાજાને 100 રાણી, જમકુડી રે જમકુડી. અને આ ફિલ્મ રોમાંચથી ભરપૂર છે, આવી રહી છે ટૂંક જ સમયમાં. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.